ગરમી જ ચાલુ થઈ ગઈ છે અને રસોડામાં લાંબો ટાઈમ કામ કરવું ગમતું નથી, તો ઝડપથી બની જાય એવા મિક્સ વેજ પરાઠા. તેની સાથે કેરી અને ડુંગળીનું કચુંબર બનાવીશું. મિક્સ વેજ પરાઠા બનાવવા માટે એક ચોપરમાં લીલા વટાણા, ફ્લાવર, કોબીજ, ડુંગળી, કેપ્સિકમ, ગાજર બધું ઉમેરી ચોપ કરી અને એક પ્લેટમાં કાઢી લઈશું. મારી પાસે 3 કલરના કેપ્સિકમ હતા તો મેં તે લીધા છે. હવે તેમાં સ્વાદ અનુસાર થોડો મીઠો મિલાવી થોડીવાર માટે તેની સાઈડ પર મૂકી દઈશું. કેરી અને ડુંગળીનો કચુંબર બનાવવા માટે તેને છીણી લઈશું. હવે તેમાં કાશ્મીરી મરચું, મીઠું, ધાણા જીરું અને ગોળ સમારી ઉમેરી બધું બરોબર મિલાવી કચુંબર તૈયાર કરી દઈશું. હવે આપણે જે વેજીટેબલમાં મીઠું નાખ્યું હતું તેને એક કપડામાં લઈ દબાવી નીચોવી પાણી કાઢી લઈશું. આ પાણીથી આપણે લોટ બાંધીશું, તેને ફેંકવાનું નથી. નીચોવેલા વેજીટેબલને એક બાઉલમાં લઈશું. તેમાં થોડું આદું અને લીલા મરચાં ઉમેરી લઈશું. હવે તેમાં લીલા ધાણા, 1 નંગ બાફેલું બટેકું, સ્વાદ અનુસાર બધા મસાલા કરી લઈશું, જેમાં ધાણા જીરું, હળદર, કાશ્મીરી મરચું, ચાટ મસાલો, તીખું મરચું ઉમેરી બધું બરોબર મિલાવી હવે તેમાંથી એક સરખા ગોળા વાળી લઈશું અને એક પ્લેટમાં મૂકી દઈશું. હું અહીંયા મિક્સ લોટના પરાઠા બનાવીશ. તમે ચાહો તો એકલા ઘઉંના લોટના પણ પરોઠા બનાવી શકો છો. લોટ બાંધવા માટે ઘઉંનો લોટ, જુવાર, બાજરી, મકાઈ બધું ઉમેરી ચાળી લઈશું. હવે તેમાં સ્વાદ અનુસાર થોડો મીઠો મિલાવી લઈશું અને વેજીટેબલને જોયેલું પાણી તેમાં ઉમેરી લઈશું અને હુંફાળા પાણીથી લોટ બાંધી લઈશું. અહીંયા પરોઠા જેવો લોટ બાંધી તૈયાર કરી લઈશું. તેમાંથી લુવા પાડી અટામણ લઈ નાનો રોટલી વળી લઈશું અને તેમાં તૈયાર કરેલું વેજીટેબલનું સ્ટફિંગ મૂકી બંધ કરી હલકા હાથે ફરી અટામણ લઈ પરોઠા વણી લઈશું. પરોઠા વણાઈ જાય ત્યારે તેને ગરમ તવી પર મૂકી શેકી લઈશું. એક સાઈડે થોડું પરોઠું શેકાય ત્યારે તેને પલટાવી બીજી સાઈડે પણ થોડું શેકાવા દઈશું અને તેલ મૂકી 2 સાઈડે પરોઠાને સરસ શેકી લઈશું. મારો વિડીયો તમને પસંદ આવતો હોય તો મારા વિડીયોને લાઈક, સબસ્ક્રાઈબ, શેર કરશો. પરાઠા બની તૈયાર થઈ જાય ત્યારે તેને કેરી અને ડુંગળીના કચુંબર સાથે સર્વ કરીશું. આ પરાઠાને દહીં સાથે, ટોમેટો કેચઅપ સાથે સર્વ કરી શકાય છે.